હું દર્શેશભાઈ પટેલ આપની સમક્ષ વિદેશ ગમનની અસરો પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું. આજકાલ વિદેશ જવાની ઘેલછા યુવાધનમાં આરવી અને મૈત્રી અત્રે આવીને જરા ઇનામ લઈ જાય. 500 રૂપિયા સહજાનંદ ગ્રુપ તરફથી મળેલ છે. 1 મિનિટ. સહજાનંદ ગ્રુપ રામભાઈ તરફથી આરવી અને મૈત્રી આવીને જરા એનું ઇનામ લઈ જાય. સ્ટાર્ટ. આજકાલ વિદેશ જવાની ઘેલછા યુવાધનમાં એટલી હદે જોવા મળી રહી છે કે તેને એક સ્ટેટસ તરીકે ગણવામાં આવી રહ્યું છે. કેમ આજકાલ આપનું યુવાધન વિદેશ તરફ આટલું આકર્ષ્યું છે? તેના મુખ્ય કારણો હોઈ શકે કે ઉચ્ચ અભ્યાસ, સારો ધંધો રોજગાર, ફોરેન સિટીઝનશીપ, પરિવારની સલામતી અને ઉજ્જવળ ભવિષ્ય. વળી આપણા દેશમાં રહેલી પ્રોબ્લેમ જેમ કે અનામત પ્રથા, ભ્રષ્ટાચાર અને ટેલેન્ટેડ વ્યક્તિઓને અપાતું ઓછું મહત્ત્વ. જો આપણે વિદેશમાં સ્થિર થવાના ફાયદાઓ જોઈએ તો સ્વામી સચ્ચિદાનંદનું વિધાન યાદ આવે કે બંધાય તે ગંધાય. કોઈ પણ બાબત કે રહેઠાણ અંગે બંધાઈ રહેવું ન જોઈએ. જેટલા ફેલાવો તેટલા વિકસો. જે જાતિ પ્રદેશવાદને વળગી રહી તે પછાત રહી. વ્યક્તિગત સુખ સુવિધા. સારા બિઝનેસ માટેની વિપુલ તકો વિદેશમાં રહેલી છે. ત્યાંના સરળ ટેક્સનું માળખું, ટેક્સ ચૂકવનારને મળતા લાભો અને ભ્રષ્ટાચારવિહીન અર્થવ્યવસ્થા હોઈ શકે છે. એનઆરઆઈ દ્વારા મોકલાવેલા ધનનું ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. તેનાથી સ્વદેશમાં નવા ધંધા રોજગાર ઊભા થાય છે અને ભારતના વિકાસને એક નવી ગતિ મળે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. જે કુટુંબ ભારતથી વિદેશ સ્થાયી થાય છે તે ભારતીય સંસ્કૃતિના એમ્બેસેડર બને છે. તે વિદેશીઓને ભારતીય તહેવારો અને સંસ્કૃતિની સમજણ વધારે છે. સુંદર પિચાઈ, શાંતનુ નારાયણ આ બધા લોકોએ ભારતનું ગૌરવ વધાર્યું છે. જેમ એક વાઘછાપ સિક્કાની પાછળ કાંટો પણ હોય તેમ વિદેશ જવાના ઘણા ગેરલાભ પણ હોય છે. જે કુટુંબ ભારતથી વિદેશ સ્થાયી થાય છે તે હિન્દુ સંસ્કૃતિથી દૂર થતા જાય છે અને ધીમે ધીમે વિદેશી માનસિકતા ધરાવવા લાગે છે. તેનાથી તેની આડઅસર તેમના બાળકો પર પડે છે. 4 દિવાલોના વચ્ચે એકલું ઉછરતું બાળક કેટલીક વખત માનસિક રોગમાં ઝપડાઈ જાય છે. છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે જનની જન્મભૂમિ સર્વાગ્રચ અપી ગરીયસીથી. જય હિન્દ. સરસ બેટા. મને એક વાત